જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ અને આપણે છૂટી ગયા નોકરીથી છૂટીને સીધા નીકળી ગયા આપણે ઘેર જવા માટે। ઘરે આવી જઈને ચા પીને નીકળી ગયા આપણે લાકડા કાપવા માટે। સમીરભાઈની દુકાનેથી 5 રૂપિયાનો મર્યાદો ના લઈ દીધો આપણે। રસ્તામાં આપણને પુષ્પાભાઈ મળી ગયા, એટલામાં તો 16 ટાયર વાળો ખટાડો ચલાવીને આવ્યા હતા, તે થાકી ગયેલા। અને આ છે આપણા પરમ મિત્ર। દોસ્તો એડિટિંગ હું જાતે કરી, તમારે વધારે બોલવાનું આવતું નહીં હો। બચારા છોકરાની થોડી હેલ્પ કરી આલી, ખાવા માટે મસાલો લઈ આવ્યો। લાકડો દેખાતો નહીં, એનો મતલબ પુષ્પા આજુબાજુ જ છે। જેમ તેમ કરીને 2 મણનો લાકડો કાપી નાખ્યો મિત્રો આપણે। પુષ્પા તો બચી ગયેલો, આપણે નહીં બચીએ, હેરા ઘેર જતી રહી પહેલા। શિયાળો હોવાના કારણે તરસ વધારે લાગી, તે ફ્રીજમાં પાણીની બોટલ કાઢીને પી નાખી। શાબાશ બેટા। પુષ્પા ભાવે 3 દિવસમાં આટલો લાકડો કાપી નાખ્યો છે, જોઈ લો। પછી ઢોળણ ખવડાવવા માટે ચીકુડી વાળવા જવાની હતી, તે ખેતરમાં નીકળી જાય ચીકુડી વાળવા માટે। દાડિયા પછી દાંતેડું હાથમાં લીધી હતી ઘરનો, એને 4 વ્હીલ જોઈન કરીને નીકળી જાય ખેતરમાં। ધીસ ઇઝ માય ખેતર, દેખી લો। અને આ 2 જણા એમના ખેતરમાં ચીકુડી વાળતા ઝડપાઈ ગયા ચોરી કરતા। પછી આપણે આપણા ખેતરમાં 2 પોટલાની ચોરી કરી દીધી। પછી નીકળી ગયા આપણે ભૂખેલની વાટે જવા માટે। પછી દીપકભાઈ લાડી અને ગાડીને લઈને ઘેર હેડે। પછી આપણે ઘેર પહોંચી ગયા અને પાછો ભાઈબંધનો ફોન આવ્યો કે મોટર ફસાઈ ગઈ છે, તે કાઢવા માટે આવવાની છે, તે આપણે નીકળી ગયા મોટર કાઢવા માટે। પછી ગામના 4-5 આગેવાનો આવી ગયા, બધા ભાઈઓએ ભેગા થઈને આપણે કાઢી નાખી મોટર। પછી ઉડતા ચકલાની જેમ બધા ઘેર આવી ગયા। 5 વાગે એકલા આપણે બધું કામ ભૂલીને આવી ગયા દડો બેટ રમવા માટે। જીવનમાં મિત્રો ખુશ રહેવું હોય તો બધી પ્રવૃત્તિ જોડે કરતા રહેવું જરૂરી છે। હની સિંગના ભાઈ ખારી સિંગના બરોબર ને ધોઈ નાખ્યો મિત્રો આપણે। तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। અને અમારા ગામમાં તો ટોસ જીતીને કોઈ ફિલ્ડિંગ તો લેતું જ નહીં, ખબર નહીં પડતી સારું। તો મિત્રો મળીએ આપણે એક નવા વિડીયોમાં પાછા જલ્દીથી।